દીપડાની દહેશત ભરૂચમાં પાંજરામાંથી ભાગ્યો દીપડો બે મહિલા પર કર્યો હુમલો। વડોદરાના કરજણ તાલુકામાં ઢાઢર નદીના કિનારાના ગામોમાં ફરી એકવાર દીપડાની દહેશત ફેલાય છે। ભીંગવાડા ગામમાં 3 દિવસ પહેલા દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું, જ્યારે હવે સંભોઈ ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો। ગત રાત્રે દીપડો દેખાતા સ્થાનિક ખેડૂતોએ તેને કેમેરામાં કેદ કર્યો। અવારનવાર દીપડાની હિલચાલથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે। આ તરફ ભરૂચ વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। પાંજરામાં પુરાયેલો દીપડો ભાગ્યો અને 2 મહિલા મજૂરો પર હુમલો કરી દીધો। દીપડો નજીકની એક સોસાયટીમાં ઘૂસી ગયો, જ્યાં કામ કરી રહેલી 2 મહિલા મજૂરો પર તેણે હુમલો કર્યો। હુમલામાં બંને મહિલાઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો। દીપડાને ફરી કાબૂમાં લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। સમગ્ર ઘટનાને લઈને વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। હુમલા પહેલા બાળકની અંતિમ સફર સીસીટીવીમાં કેદ થઈ છે। ખેડામાં અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું। જૂનાગઢના ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુ બાળક પર સિંહના હુમલાની કાળજુ કંપાવી દેવી ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી। વહેલી સવારે પરિવાર સાથે જઈ રહેલા માસૂમ બાળકના અંતિમ દ્રશ્યો છે, જેના થોડી જ મિનિટો બાદ સિંહે તેના પર જીવલેણ હુમલો કર્યો। ગિરનારની પરિક્રમા અને યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું। ગિરનારની સીડીઓ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં માસૂમ બાળક પોતાના પરિવાર સાથે શાંતિથી જતો નજરે પડી રહ્યો છે। કોઈને અંદાજ પણ નહોતો કે આગામી થોડી જ ક્ષણોમાં શું થવાનું છે। વહેલી સવારે 4:30 વાગે અંધારાનો લાભ લઈ સિંહે આ બાળક પર ઓચિંતો અને ભયાનક હુમલો કરી દીધો। સિંહે માસૂમને પોતાની પકડમાં લીધો અને તેને ફાડી ખાધો। ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી। આ હૃદયદ્રાવક ઘટના બાદ વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહ સહિત અન્ય 2 સિંહોને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવ્યા। બાળક પર સિંહના હુમલા બાદ અવરજવર બંધ કરાઈ હતી। 24 કલાક બાદ ફરી ગિરનાર પર્વત શ્રદ્ધાળુની અવરજવર માટે શરૂ કરાયું છે। ગિરનારના સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ખેડાના માસૂમની અંતિમ યાત્રા નીકળી। મહેમદાબાદના તાલુકાના મોદજ ગામના 12 વર્ષીય મયુર ચૌહાણનું સિંહના હુમલામાં થયેલા મૃત્યુ બાદ ગામમાં અંતિમ યાત્રા નીકળી। ખુશીની સફર માતમમાં ફેરવાઈ જતા આખું ગામ હિબકે ચડ્યું। મોદજ ગામ સવારથી જ ભારે શોક અને ગમગીનીના માહોલમાં ડૂબી ગયું। એક ને એક દીકરાનું મોત થતાં પરિવાર પડી ભાંગ્યો। મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનો અંતિમ દર્શન માટે ઉમટ્યા। આ દરમિયાન મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે બાળકને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા। તેમણે સરકાર સમક્ષ પરિવારને આર્થિક સહાય આપવા ભલામણ કરવાની ખાતરી આપી। મહત્વનું છે કે પરિવારજનો અને સ્થાનિકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે। જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। સિહોર પંથકમાં 12 સિંહોની લાઈવ મિજબાની। ભાવનગર જિલ્લામાં ફરી એકવાર વનરાજાએ પોતાની હાજરી પુરાવી છે। સિહોર પંથકમાંથી સિંહ દ્વારા કરવામાં આવેલા લાઈવ મારણનો એક દલદડક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે। ભડલી અને ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર 12 સિંહો ગરદબનું મારણ કરીને મિજબાની માણતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વિડીયોમાં જુઓ કેવી રીતે આ 12 સિંહો રસ્તા વચ્ચે જ બિંદાસ અંદાજમાં ગરદબના મારણ પર તૂટી પડ્યા અને લાઈવ મિજબાની માણી રહ્યા છે। સિંહોની આ શાહી મિજબાની જેટલી રોમાંચક છે તેટલી જ ચિંતાજનક પણ છે। હવે સિંહના હુમલામાં માનવ વસ્તી તરફ વિચરતા માનવ બાદ પશુઓ પણ સતત ભોગ બની રહ્યા છે, જેના કારણે સ્થાનિક પશુપાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે। વન્યજીવ પ્રેમીઓના મતે જંગલ વિસ્તારમાં ખોરાકની અછત વર્તાઈ રહી છે। આ જ કારણે વનરાજા પોતાની હદ એટલે કે ટેરિટરી છોડીને હવે ખોરાકની શોધમાં ગામડાઓ તરફ આવી ચડ્યા છે। જોકે સિંહોનું આ રીતે રોડ પર આવી જવું વન વિભાગ માટે એક મોટો પડકાર બની ગયું છે। ભાગોમાં હવે થશે મેઘમહેર। આગાહીકાર જયપ્રકાશ માઢકે ધારદાર વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે 14મી થી 19મી જુલાઈ સુધી ધોધમાર વરસાદ પડશે। અષાઢ માસમાં અનરાધાર વરસાદ પડશે। પ્રથમ અઠવાડિયામાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। સમગ્ર ગુજરાતમાં વરસાદ છોતરાફાડ પડશે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા બખ્ખા બોલાવશે। 15 અને 16 જુલાઈએ સૌરાષ્ટ્ર સિવાય બધે વરસાદ પડશે। 22મી થી 27 જુલાઈ સુધી રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડશે। અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે પ્રથમ પખવાડિયામાં બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા। મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થશે। 17 થી 23 જુલાઈ સુધી મેઘો બોલાવશે ભૂક્કા। રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘરાજા પોતાની ગતિ પકડશે। 17 થી 23 જુલાઈ દરમિયાન વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે સોમવારથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થશે।
13 અને 14 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદી ઝાપટા પડશે. એટલું જ નહીં, અમદાવાદમાં રથયાત્રાના દિવસે મેઘરાજા પોતાની હાજરી પુરાવશે. 17 અને 18 જુલાઈના બીજી એક સિસ્ટમ બનશે, જેની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 22મી બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘો જામશે. 24 થી 26મી જુલાઈ સુધી 2 દિવસ પૂર આવે એવો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ લગભગ 24 પછી ને 26માં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ દશામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. અતિભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે. આ તરફ 27 થી 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં જામશે વરસાદી માહોલ. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં પણ મેઘો તૂટી પડશે. ઉત્તર અને મધ્યમાં પણ મેઘરાજા જમાવટ કરશે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પડશે. અલ્લીનોની ઘાત છતાં ઓગસ્ટમાં અનરાધાર પડશે. 22 જુલાઈ બાદ પૂર આવે એવો વરસાદ પડશે. 27 થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે. આ વખતે ઓગસ્ટ માસમાં શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. જો કે ઓગસ્ટ પહેલાંનું 20મી જુલાઈ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે.